હાઇપોગ્લાયસેમિયા એ એક ડાયાબિટીસમાં થતું ખૂબ જ કોમન કોમ્પ્લિકેશન છે, જેમાં બ્લડ શુગર લેવલ નોર્મલ રેન્જની લોઅર લિમિટ એટલે કે 70 કરતાં પણ ઓછું થઈ જાય છે. એને કારણે પેશન્ટને માથું દુખવું, ચક્કર આવવા, પરસેવો થવો, બેચેની લાગવી, આંખે ધૂંધળું દેખાવું, જીભ લથડાવી જેવી તકલીફ થઈ શકે છે. જો લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલ ઓછું રહે તો એને કારણે પેશન્ટ બેહોશ થઈ શકે છે, ખેંચ આવી શકે છે, કોમામાં જઈ શકે છે અને ડેથ પણ થઈ શકે છે. ડાયાબિટીસમાં હાઇપોગ્લાયસેમિયા થવાના અમુક મુખ્ય કારણો હોય છે, જેમ કે પૂરતો ખોરાક ના લેવો, ઉપવાસ કરવા, વધારે પડતી એક્સરસાઇઝ કરવી અથવા દવાનો ડોઝ વધારે પડવો. એટલે જો તમને ડાયાબિટીસ હોય તો હાઇપોગ્લાયસેમિયાથી બચવા માટે પૂરતો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. ઉપવાસ અને વધારે પડતી એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ. જો આ બધું કર્યા પછી પણ હાઇપોગ્લાયસેમિયાના સિમ્ટમ્સ રહેતા હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાના ડોઝમાં ઘટાડો કરવો જોઈએ. થેન્ક યુ.